પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની પવિત્ર ભૂમિ પીપરાળા ખાતે આજે આસ્થા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો છે। અહીં વસતા સમસ્ત આહિર ડાંગર પરિવાર દ્વારા શિબિર ક્ષત્રિય આહિર ડગાચા દાદાના ભવ્ય ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે। 6 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ પૂજન, મંડપ પ્રવેશ અને શાસ્ત્રોક્ત વિધિથી સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ મંગલ અવસરે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી આહિર ડાંગર પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તારીખ 6, 7 ને 8 પીપરાળા ધામ દગાચા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। જ્યારે ગુજરાત આહિર સમાજ એટલે આખા વિસ્તારના આગેવાનો અમારા જવાહરભાઈ ચાવડા હોય, પૂનમબેન માંડમ હોય, મોડુભાઈ હોય, તેમજ ગુજરાત રાજ્યનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રી શ્રી જ્યારે આ જગ્યા ઉપર પધારતા હોય ત્યારે અમને હર્ષ અને લાગણી અનુભવીએ છીએ। આ પ્રસંગની અંદર આજુબાજુના વિસ્તારના તો ખરા જ, પણ જે રણની અંદર જે દાદાએ જે દાદાનું બલિદાન છે એટલે કે સુરાપુરા દાદા દગાચા દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખા ગુજરાત આહિર સમાજનું એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। આવનારા દિવસોની અંદર આખા આહિર સમાજનો ઇતિહાસ ભુવડ ચાવડા હોય તેમજ અનેક અમારા સુરાપુરા દાદા થઈ ગયા છે, એનું અમે આ જગ્યા ઉપર ભવ્ય મ્યુઝિયમ બનાવશું અને આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી શ્રી અહીંયા પધારવાના છે અને આ ગુજરાતનું એક પ્રવાસન તરીકેનું સ્થાન બને એવી અમારી આશા છે। આપ સૌને મેળામાં આવવા માટે અને આ પ્રતિષ્ઠામાં જોડાવા માટે આમંત્રણ આપું છું। હરદાસભાઈ અમથાભાઈ આહિર, વઢિયાર આહિર સમાજ પ્રમુખ શ્રી। રોજ દગાચા દાદાના નવનિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ 6, 7 ને 8 3 દિવસનો ભવ્યથી ભવ્ય મેળો અને દાદાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે। રવિવારે 12 વાગે અહીંયા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા હાજરી આપવાના છે અને સમક્ષ આહિર સમાજ માટે આ એક અમારું દાદાનું પ્રેરણા એક જે મંદિર કહેવાય, જે આ કચ્છની અંદર આ બાજુ જઈએ તો આડેસર, આ બાજુ જઈએ તો વારાઈ તરફ 30, 35 કિલોમીટરમાં ક્યાંય ખાવા પીવાની જગ્યા ના મળે એ જગ્યા ઉપર અમારે અહીંયા એક દ્વારકા જેવી ભવ્યથી ભવ્ય એક જગ્યા બનાવી છે સમક્ષ ડાંગર પરિવાર દ્વારા। તો બધાને ભાવભર્યું આમંત્રણ વેરાસર પધારો। શું નામ? રાજુભાઈ ડાંગર, ઉપપ્રમુખ શ્રી દગાચા દાદા ટ્રસ્ટ।